આજ તો આખો દી પાણીપુરી ભેળ ને સમોસા વેચીને કરી નાખ્યા એટલા બધા પૈસા ભેગા. पैसा ही पैसा होगा. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સ્વાગત છે તમારું મારા મની વ્લોગમાં. આજ તો સવારમાં તમારો ભાઈ બેહી ગયો ગળસવા ને 20 લીટર ચા ને 10 મણ ગાંઠિયાનો ઠપકારો નાસ્તો. અને આજ તો વેલો નાઈન ધોઈને તૈયાર થઈને બધું સામાન લઈને હું આવી ગયો લારિયાન, પણ અહીંયા આવીને તાળું જોઈને ખબર પડી કે આ ચાવી તો ઘરે જ ભૂલાઈ ગઈ. એટલે પપ્પાને ઘરે ફોન કરી દીધો ને પપ્પા ફટાફટ આવીને ચાવી દઈ ગયા. આજ આ ચાવીના ચક્કરમાં મોડું થઈ ગયું એટલે ચપટી વગાડીને કરી નાખી લારી કમ્પ્લેટ. હજી લારી કમ્પ્લેટ કરી રહ્યો ત્યાં આ ભાઈ આવી ગયા, જેને 100 રૂપિયાના સમોસા અને પાણીપુરી પાર્સલ કરી આપી. લારી કમ્પ્લેટ કરીને મારે કોલેજે જવાનું એટલે હું નીકળી ગયો કોલેજ તરફ જવા માટે. કોલેજે આવીને બધા મિત્રોને મળી લીધું ને થઈ ગયો તૈયાર પ્રેક્ટિકલ માટે. પ્રેક્ટિકલ પૂરું થયું ને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું નીકળી ગયો ઘરે જમવા માટે. અને ઘરે આવીને જોયું તો મિત્રો આજ જમવામાં રોટલી, શાક, છાશ, પાપડ, વઘારેલા ભાત ને સલાડ બધું જ હતું. તો હાલો હવે ફટાફટ જમી લો. જમી કારવીને હું આવી ગયો લારી, અને લારી આવીને ફટાફટ સોટી ગયો સમોસાની પ્લેટ બનાવવામાં. અને મિત્રો આવતા વેત જ બનાવી નાખી 6 પ્લેટ રગડા સમોસા. અને પછી આ ભાઈ બંને આપી દીધી 1 પ્લેટ પાણીપુરી ને આ ભાઈને આપી દીધી 2 પ્લેટ ભેળ. અને પછી બનાવી નાખ્યા 2 પફ. પછી આવી ગયો 5 પ્લેટ રગડા સમોસાનો ઓર્ડર, એટલે ફટાફટ બનાવી નાખ્યા 5 પ્લેટ રગડા સમોસા. અને મિત્રો આવીને આવી ગરાકી હાંજ સુધી હાલતી હતી ને એક પછી એક પાણીપુરી, ભેળ, સમોસા, દાબેલી, વડાપાવના કસ્ટમર આવતા હતા. અને મિત્રો બધા ગ્રાહકોને પાણીપુરી, ભેળ અને સમોસા દેતા પડી ગઈ હતી હાન, એટલે હાલો હવે કરી લઈએ અગરબત્તી. અગરબત્તી કર્યા પછી માતાજીની દયાથી આવી ગયો 7 પ્લેટ દાબેલીનો ઓર્ડર. દાબેલી પેક કરી રહ્યો ત્યાં આપણી પાસે આવી ગયા આપણા રેગ્યુલર કસ્ટમર, જેમને 3 પ્લેટ પાણીપુરી ને 3 પ્લેટ પફ આપી દીધા. અને પછી બનાવી નાખી 3 પ્લેટ દહીં પૂરી ને 2 પ્લેટ ભેળ બનાવીને આ મિત્રોને આપી દીધી. અને આજના છેલ્લા કસ્ટમર આ ભાઈ હતા, જેમને કરી દીધી 50 ની ભેળ પાર. સાંજ પડી ગઈ હતી એટલે આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું બેહી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરીને ઉભો થયો ત્યારે જોયું તો આપણી લારીનો બધો જ સામાન પૂરો થઈ ગયો હતો. ને આજની કમાણી થઈ ગઈ હતી મિત્રો 1700 રૂપિયા. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તમને વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો ફોલો કરતા જાજો.